પેલી મુગલ ચિત્રકલાની શૈલી. મુગલ ચિત્રકલાની શૈલીઓ એમાં શરૂઆત અકબર દ્વારા કરવામાં આવે છે. કારણ કે એની પહેલા જે બે રાજાઓ હતા એ રાજ્યને હજી સ્ટેબલ કરતા હોય છે. રાજ્યને જ્યાં સુધી સ્ટેબલ કરતા હોય, વિસ્તાર કરતા હોય, ત્યાં સુધી આ બધા જે કલા અને વારસા અને સાંસ્કૃતિકના કામ ન થાય. એટલે આમ જોવા જઈએ તો શરૂઆત અકબર દ્વારા કરવામાં આવે. મુગલ રાજાઓમાં નામ પેલું કેનું આવશે? બાબર. પછી હુમાયુ, અકબરના પિતાશ્રી હુમાયુ. પછી અકબર. તો બિરબલ નથી આવતો એના પછી. જહાંગીર, શાહજહાં ને છેલ્લે ઔરંગઝેબ. આ 5-6 આવડત. એના પછી છે ચિંટુ પિન્ટુ, છેલ્લે 1857 વાળો બહાદુર જફર 2. આ બીજા રાજાઓ છૂટક હોય, એને કોઈ ઇતિહાસ યાદ ના કરે. કાલે શું કર્યું, કઈ યોગદાન ના આપ્યું. યોગદાન પોઝિટિવ ના આપ્યું, નેગેટિવ ના આપ્યું. હમ મોજ મસ્તી જિંદાબાદ. એટલે એને ઇતિહાસ યાદ ના કરે. ઇતિહાસ કેમને યાદ કરે? કા ઇતિહાસની અંદર સકારાત્મક યોગદાન આપવું પડે, કા ઇતિહાસની અંદર માજા મૂકવી પડે. તો એટલે તમારા જીવનમાં તમારે માજા મૂકવી પડે તો તમને ઇતિહાસ યાદ કરે. હિટલરને યાદ કરે છે, હિટલરે માજા મૂકી. મુગલ કાળની અંદર ઔરંગઝેબ છે, એને માજા મૂકી. એને સ્વતંત્ર સલ્તનતમાં ઓલો બેગડો નહીં, અહીં ગુજરાતમાં અહીં સલ્તનતમાં, સ્વતંત્ર સલ્તનતમાં નહીં, ઓલો ગાંડીઓ રાતે ઉઠીને એમ થાય કે આમ તો આમ કરવું, એનું નામ શું આપણે કે તગલબ. આ તો આ બધા માજા મૂકેલા કહેવાય. ગુજરાતની અંદર એક થઈ ગયો છે એવો ચાવડા વંશમાં છેલ્લો રાજા ચાવડા. ઈ વાઘેલા વંશનો કલંકેલો છે. ચાવડા વંશમાં સામતસિંહ, હમણાં મામાશ્રી. હા, મૂળરાજના તો હોય એવા બધા યાદ કરશે એમને. ચાલો, બે રીતે યાદ રહી શકાય છે ઇતિહાસની અંદર. આવો તો મુગલ કાલીન સમયગાળામાં ચિત્રની શરૂઆત અકબર દ્વારા કરવામાં આવે છે. અકબરે ચિત્રને પ્રોત્સાહન આપવા માટે તસવીર ખાના એવો એક વિભાગ આખો ઉભો કર્યો. લાઈક તમારા રાજ્યની અંદર અત્યારે વિભાગ છે ને, સાંસ્કૃતિક મંત્રાલય, પર્યટન મંત્રાલય, એવી રીતે એને એક તસવીર ખાના આખો વિભાગ ઉભો કર્યો. લખો અકબર નો વિભાગ. સૌથી મહત્વની વાત એ હતું કે મુગલોને હંમેશા આપણે એવી રીતે યાદ કરીએ છીએ કે એમને મુસ્લિમ જ પ્રોત્સાહન આપ્યું, પણ એ તસવીર ખાનાની અંદર મોટા ભાગના કારીગરો પશ્ચાત એને બોલાવ્યા હતા, પણ હિન્દુ હતા. એની અંદર બે નામ છે, દાસબંધ અને કેશુ. વાસબંત અને કેશુ એવા બે નામ છે, જે હિન્દુ હતા, મોટા ભાગે હિન્દુ હતા. તસવીર ખાના હવે યાદ રહીએ તો રાખો, ન રહે કાંઈ નહીં. વ્યક્તિના નામ યાદ. હા, અકબરનું નામ યાદ રહેવું. દાસબંધ કે બાસબંધ કઈક એવું નામ છે, અને કેશુ. એના પછી આવે છે અકબર પછી શાહજહાં, સોરી જહાંગીર. જહાંગીર ચિત્રનો શોખીન માણસ, પોતે ચિત્રકાર હતો. લખો મુગલ સમયગાળામાં જહાંગીર પોતે ચિત્રકાર હતો. હવે જે વ્યક્તિ કલાનો કસબ છે ને, એને ખબર પડે પોતાના માણસના ચિત્રો ના આગળ એના કેને વધારે પ્રાથમિકતા આપે, તો પ્રકૃતિના ચિત્રને પ્રાથમિકતા આપે. અને એની ચિત્રકલાની એક વિશેષતા હતી કે જે રંગ રોગાણે ચિત્રમાં કરતો એ એકદમ આમ કહેવાય ને ભબકીલા. લખો માનવ ચિત્ર ત્યાં ઓછા જોવા મળે છે, પ્રકૃતિના ચિત્ર, પ્રાણીઓના ચિત્ર વધુ જોવા મળે છે. એમના કલરો જે ઉપયોગ થતા એ ભબકીલા ચિત્રકાર. જહાંગીરના સમયમાં પોતે ચિત્રકાર હતો. ચિત્રકાર હતો એટલે ચિત્ર જ દોરાયું, બીજું કઈ નતું. એટલે એવું કહેવાય છે કે મુગલ કાળના ચિત્રકલાનો ચરમોત્કર્ષ કહેવાય છે, પીક. તો આ મુગલ શૈલી પછી ચાલે છે. એ તસવીરખાના ચલાવવામાં આવે છે ઔરંગઝેબ. ઔરંગઝેબને કઈ આમાં રસ નહોતો કલા બલામાં. એને એક જ વસ્તુમાં રસ હતો, ધર્મનો પ્રચાર. એટલે આ બધા ચિત્રકારો જે હતા, હિન્દુ મુસ્લિમ જે ચિત્રકારો હતા, બધાને છૂટા કરી દીધા, તસવીરખાના બંધ કરી. તો બધા ચિત્રકારો હોય જેને આજીવન ચિત્રો જ દોરે, ખેતી કરતા તો આવડે નહીં. સિમ્પલ છે.
તો એ લોકો ક્યાં ગયા કે જ્યાં રાજાઓ ચિત્રને પ્રોત્સાહન આપતા હતા ત્યાં ગયા. તો એક ગ્રુપ હતું એ ઉપર ગયું, લેહ લદ્દાખ હિમાચલ એ બાજુ ગયું, અને એક ગ્રુપ નીચે ગયું. ત્યાંથી બે શૈલી વિકસિત થઈ. નીચે આવ્યા એને રાજપૂત શૈલી, દિલ્હીથી નીચે આવ્યા રાજપૂત શૈલી, રાજસ્થાનની આજુબાજુ રોકાણા. રાજાએ એમને પ્રોત્સાહન આપ્યું, દરબારમાં બેસાડ્યા. તો એ રાજસ્થાન શૈલી, એમાં અલગ અલગ કારીગરો હતા, અમુક અલગ અલગ દરબારમાં બેઠા હતા. એનાથી બુંદી શૈલી, આની પેટા શૈલીમાં લખો, બુંદી શૈલી, મેવાડ શૈલી, કિશનગઢ શૈલી, મારવાડ શૈલી, બુંદી, મેવાડ, કિશનગઢ અને મારવાડ આ મહત્વપૂર્ણ શૈલી વિકાસ છે. હવે આની થીમ શું હોય? રાજસ્થાન ને તમે જોવો તો રાજસ્થાનની થીમની અંદર પ્રેમ લક્ષણા ભક્તિનું બહુ મહત્વ છે. કૃષ્ણ અને રાધાનો પ્રેમ એમની મુખ્ય થીમ. આ ઉપરાંત ધાર્મિક ચિત્રો એ રામાયણ મહાભારતના દોરતા છે. કૃષ્ણ કે પ્રેમ લક્ષણા ભક્તિ ત્યાં રાજસ્થાનની અંદર વિશેષ મહત્વ ધરાવે છે. કૃષ્ણ અને રાધાના પ્રેમના અને રાધાનું પાત્ર છે આમ કૃષ્ણ સાથે જોડાયેલું છે, પણ ઇતિહાસનું પાત્ર નથી. ખબર છે ને, રાધાજી પાત્ર છે એ ઇતિહાસનું પાત્ર નથી, પૌરાણિક કથાનું પાત્ર નથી, સાહિત્યનું પાત્ર છે. ગીત ગોવિંદ આવો એક સાહિત્યનો સંગ્રહ છે, એમના રચયિતા છે જયદેવ. તો એ જયદેવે ઊભું કરેલું પાત્ર છે. કારણ કે સાહિત્ય સમાજનો અરીસો છે, અને એ સમયગાળો એવો હતો કે ત્યારે પ્રેમને સ્વીકારવામાં ના આવતો. જયદેવે એક સામાજિક સુધારના ભાગરૂપે એ રાધાના પાત્રને સમાજ સામે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ભગવાન પણ પ્રેમ કરી શકે છે, મનુષ્ય કેમ નહીં. અને આપણે હિન્દુ શું ભારતીયો, ઓવરઓલ ભારતીયો એટલા દોગલાઓ છે. ભગવાનનો પ્રેમ બધાને સહજ સ્વીકારવામાં આવે, અને આપણે એક પણ ભગવાને લવ મેરેજ સિવાય નથી કર્યા. બધાએ લવ મેરેજ, બધાના લવ મેરેજ, પ્રેમ લગ્ન. તો ભગવાનને પ્રેમને સ્વીકારી શકાય છે, તો મનુષ્યના પ્રેમને કેમ? પાછું આપણે એમ કહીએ કે દરેક અવતાર છે એક સમયે મનુષ્ય હતા, પછી એને શ્રેષ્ઠ કામ કર્યું એટલે ભગવત તરીકે, ત્યારે તો એ મનુષ્ય જ હતા. અને પ્રાચીન કાળ એટલે સુવર્ણ કાળ હતો કે ત્યાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હતી. આજે હું અંગતપણે માનું છું કે કવિ કાલિદાસ શૃંગારનો માણસ છે. જો એ આજે લખી રહ્યો હોત તો ટ્વિટર ઉપર દરરોજ ખાલી કાલિદાસ બોયકોટ હેશટેગ કાલિદાસ બોયકોટ ચાલતું. આજે આપણે એને સહિષ્ણુ નથી, ટોલરન્ટ ના કરી શકીએ. કવિ કાલિદાસનું જે શૃંગાર છે ને આજનો સમાજ મને નહીં લાગતું કે ટોલરન્ટ કરી શકે. આપણે વિસ્તરવા જોઈએ. એના કરતા મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે સંકીર્ણ થઈ રહ્યા છીએ, માનસિક રીતે સંકીર્ણ. આમ વૈશ્વિક રીતે વિસ્તરી રહ્યા છીએ, ફિઝિકલી વિસ્તરી રહ્યા છીએ, ડિજિટલી વિસ્તરી રહ્યા છીએ, પણ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક આપણે સંકીર્ણ થઈ રહ્યા છીએ. તો એ રાધાનું પાત્ર છે એ એવું કહેવાય છે સાહિત્યની અંદર કે જયદેવની માનસિક પ્રેમિકા છે. એને ભગવાન સાથે જોડીને સમાજના એક સામાજિક સુધાર માટે લાવવું છે. તો એ રાજસ્થાનની શૈલીની અંદર ખાસ કૃષ્ણ અને રાધાના પ્રેમના ચિત્રો વધુ તમને જોવા મળશે. અને આમાંનું એક ચિત્ર છે બની ઠંડી. લખો, એ ચિત્રનું નામ છે બની ઠંડી, જેને ભારતીય મોનાલિસા કહેવામાં આવે છે. થોડી ચર્ચા કરીએ મોનાલિસાના ચિત્ર ઉપર. લખો, આવડે છે, મજા આવે છે. તમે વાર્તા કેવી મસ્ત કરો છો. લખો યાર, મારી વાર્તા યાદ નહીં આવે પેપરમાં. કિશનગઢની શૈલીમાં એ બની ઠંડીનું ચિત્ર બને છે. એને ભારતીય મોનાલિસા કહેવાય છે. મોનાલિસાનું ચિત્ર કેને બનાવ્યું છે? લિયોનાર્ડો વિન્ચી. યસ. એને એવું કહેવાય છે કે એમના જીવનનું સર્વશ્રેષ્ઠ ચિત્ર
વિન્ચીએ મોનાલિસા બનાવ્યું છે. કેમ એ સર્વશ્રેષ્ઠ ચિત્ર છે મોનાલિસા? મોનાલિસાના ચિત્રની એક ખાસિયત છે કે એ ચિત્રને તમે જોવો ને તો તમે જેવા હાવભાવની સાથે જોવો ને સામે મોનાલિસા બેન એવા અભિવ્યક્ત થાય, સામે તમારી સામે પ્રતિબિંબ આપે. તમે એને ગુસ્સામાં જોવો તો મોનાલિસા બેન ગુસ્સામાં તમારી સામે અભિવ્યક્ત, કેવો પ્રતિભાવ આપે. તમે હાસ્યની સાથે જોવો, આનંદની સાથે જોવો તો મોનાલિસા બેન આનંદિત જોવા. એ ભાવ વિન્ચીએની અંદર ઉતાર્યો એટલે એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર છે. આજ સુધીમાં કોઈ ચિત્રકારે આ વસ્તુ નથી કરી શકી. એટલે વિન્ચી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ચિત્રકાર છે. અને એને આજીવનના એના જીવનના ચિત્રોમાં ઘણા બધા દોર્યા પ્રેમને આ દોરતા આજીવનના છેલ્લા ભાગમાં દોરેલું ચિત્ર છે. એટલે કલા જગતની અંદર એક શબ્દ કહેવામાં આવે છે કે કલાકારનો શ્રેષ્ઠ સમયગાળો એના જીવનનો અંતિમ તબક્કો, ત્યારે જે શ્રેષ્ઠતા સુધી ચિત્રો દોરતા છે. શરૂઆતના સ્તર ઉપર 20-25 વર્ષ 50 વર્ષ તો એ કલા શું છે શીખતો હોય છે. છેલ્લા જીવન દરેક કોઈ પણ જે સારા શ્રેષ્ઠ સાહિત્યના પુસ્તકો હોય એ બધા જીવનના છેલ્લા તબક્કાઓમાં આવેલા હોય છે. કારણ કે ત્યારે એમને પછી પૈસાનું, સમાજનું, પ્રસિદ્ધિનું એ બધી વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ હોય. હવે જે છે જીવનના છેલ્લા તબક્કામાં હવે દુનિયાને શ્રેષ્ઠ આપીને જવું છે, ત્યારે જ આવતું છે. તો વિન્ચીને એ ચિત્ર જીવનના છેલ્લા વર્ષોમાં બનાવેલું છે. તો એટલે છે. અને ઘણી વખત એવી ચર્ચા થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માણસની રચનાત્મકતા ખમ કરી દેશે. આવો પ્રશ્ન વારંવાર થાય છે. ત્યારે એક વખત જે કલાવિદો છે એમને પ્રયાસ કર્યો કે ચેટ જીપીટીને કીધું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કીધું મોનાલિસાનું ચિત્ર બનાવ્યું. કેવું? મોનાલિસાનું ચિત્ર બનાવ્યું. અને ચેટ જીપીટીએ બનાવી દીધું મોનાલિસાનું ચિત્ર. આમ તમે જો તો હુબહુ બે સરખા જ લાગે ચિત્ર. એ મોનાલિસા ને આ મોનાલિસા, પણ ચેટ જીપીટી જે કામ ના થયું એની અંદર ભાવ કરવાનું, એ ભાવોનું નિરૂપણ કરવાનું જે કામ છે એ ના થયું. એટલે ઘણી વાર આજે પ્રશ્ન છે કે માણસની રચનાત્મકતા, માણસની સર્જનાત્મકતા કરી દેશે. હા, આપણા જેવા સામાન્ય માણસોની કરી દેશે, પણ જે કલાની અંદર શ્રેષ્ઠતમ સ્વરૂપ છે એ ભાવ નિરૂપણ કરવાનું એ ક્યારેય ચેટ જીપીટી નહીં કરી શકે. એમાંય ત્રીજું સ્તર છે. આપણે ક્યારેક ચેટ જીપીટી ઉપર ચર્ચા કરશું, મજા આવશે, ચર્ચા સારી છે. તો અમે લોકો એ ભારતીય મોનાલિસા છે, તો એ બની ઠંડીનું ચિત્ર છે એની અંદર એ જ રીતે ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કિશનગઢ શૈલી, એના પછી આવે આની અંદર રાજસ્થાન, રાજપૂત કે રાજસ્થાની શૈલીમાં આટલું રાખો. આધ્યાત્મિક, પૃથ્વી લખાવી દીધું. ઓકે. બની ઠની, બની ઠની. હું લખું એના કરતા બોલું એમાં તમે વધારે સારું લાગશે. ચાલો, તો એની શૈલી, એની થીમ, કેમ એ શૈલી વિકસિત થઈ એ ખ્યાલ હોવો જોઈએ. અને મોનાલિસા વાળું આટલી વસ્તુ આવે એટલે તમે રાજસ્થાની શૈલીને વિસ્તૃત કરી શકશો. એના પછી આવો પહાડી શૈલી કેમ વિકસિત થઈ? તો મેવાડ, સોરી, મુઘલ શૈલી ઔરંગઝેબના કાળમાં ડિક્લાઇનનો સમયગાળો હોય છે અને ત્યાંથી કલાકારો છૂટા થાય છે તો ઉપર પહાડી વિસ્તારોમાં જાય છે. આ શૈલી મળી છે અંગ્રેજોને. એમનું નામ છે કે અંગ્રેજનું, પણ લખવાની જરૂરિયાત નથી. અંગ્રેજો જ્યારે ઉનાળાની ઋતુમાં ત્રાહિમામ પોકારી જતા ત્યારે ફરવા હવાઈ સ્ટેશનો ઉપર જતા, એમાં પહાડોમાં ગયા ને ત્યાં એને આખી શૈલી શોધી. લખો, આ રીતે શૈલીની શોધ થઈ. એની અંદર બે કે ત્રણ શૈલી મુખ્ય છે. એની અંદર સૌથી કાંગરા, બીજી શૈલી છે બસોલી. આ બે શૈલી મુખ્ય છે. હજી છે બે ત્રણ, પણ આપણે કામ નથી, બે યાદ રાખજો. કાંગરા સૌથી મહત્વની છે. પહાડી શૈલી થોડીક ચર્ચા કરીએ. કાંગરા શૈલી, તો આ જે પહાડી શૈલી છે એ
બટ પહાડો ઉપર જ્યારે ચિત્ર દોરવામાં આવે છે તો પ્રકૃતિનું આબેહૂબ વર્ણન કરેલું છે, પ્રકૃતિનું આબેહૂબ નિરૂપણ કર્યું છે, એક વિશેષતા લખો. બીજું, સ્ત્રી સૌંદર્યનું અહીં આબેહૂબ નિરૂપણ કરેલું છે, પ્રકૃતિ અને સ્ત્રી સૌંદર્ય. અને કાંગરા શૈલી છે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી છે. ઉપરાંત રાધા કૃષ્ણ પ્રેમ અને રાધા કૃષ્ણના પ્રેમની અંદર ગીત ગોવિંદ ની જે થીમો છે એની આજુબાજુ બધા ચિત્રો દોરવામાં આવ્યા છે. અને રાધા કૃષ્ણ આવશે એટલે ગીત ગોવિંદ આવશે. સમજાય છે કે જે ચિત્રકાર છે એને ગીત ગોવિંદ વાંચેલું જ હશે અને ખ્યાલ છે કે ત્યાંથી ને સારું, કારણ કે જયદેવે રહી છે ને રાધાનું પાત્ર આખું સમાજની અંદર નવું પ્રતિસ્થાપિત કરવું હશે તે માણસે કેટલું સરસ અહીંયા વર્ણન કર્યું હશે. ગીત ગોવિંદના કાંગરા શૈલીની અંદર ગીત ગોવિંદ નિરૂપણ કરવામાં આવેલું છે. સ્ત્રી સૌંદર્યને અહીંયા આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું તો એ ચિત્રોની અંદર એક વસ્તુ આવે નાજુકતા, એની એક વિશેષતાની અંદર આવશે નાજુકતા. નાજુકતા ચિત્ર આપણે એવું કહીએ ને છોકરીઓ કેવી હોય નાજુક, એ નાજુકતાનું બહુ સારી રીતે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે નાજુક રેખાઓ હોય, કમળના કોમળ રંગો હોય, ચહેરાના ભાવો હોય. તો ગુલાબી રંગ કદાચ ઉપયોગ કર્યો હશે, લખતા નહીં. ચાલ, તો આપણે મધ્યકાલીન સમયગાળાની ત્રણ શૈલીઓ જોયા પછી આવી આધુનિક. આધુનિક સમયગાળામાં એટલે કે બ્રિટિશ કાળ દરમિયાન ઉદ્ભવેલી આ શૈલી છે. એટલે આના ઉપર બ્રિટિશ પ્રભાવ જોવા મળે છે, યુરોપિયન પ્રભાવ જોવા મળે છે આ શૈલીમાં. લખો બ્રિટિશ કે યુરોપિયન પ્રભાવ જોવા મળે છે. આની અંદર એક સ્કૂલ છે જેનું નામ છે બેંગાલ સ્કૂલ ઓફ આર્ટ, બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. એમનું ખૂબ જ મહત્વ છે. એના બે મહત્વના ચિત્રકાર છે. પહેલાનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર અને બીજા રાજા રવિ વર્મા. ભાઈ બંગાળી જ હતા. તો રવિન્દ્રનાથ ટાગોરે આ બંગાળ સ્કૂલ ઓફ આર્ટના એક પ્રતિનિધિના ભાગરૂપે ત્યારે એમના ચેરમેન હતા, ત્યારે એમને દેશ પ્રેમ સાથે આપણે બંગભંગ ચળવળ પરથી રાષ્ટ્રીય ચેતના જે ઉદ્ભવી હતી એમને એમની સાથે લિંક કરેલી, એટલે કે રાષ્ટ્રપ્રેમની ચેતના સાથે એમને જોઈન જે પહાડીને આધુનિકમાં રાજા રવિ વર્મા હા બંગાળના છે. તો એને અહીં રાષ્ટ્રીય ચેતના એટલે ચિત્રોની અંદર તમને એવા ભારત માતાના ચિત્રો એ બધું અહીં તમને જોવા મળશે. તો એ અહીંયાથી શરૂઆત થઈ છે. તો એ રાષ્ટ્રીય ચેતના ઉદાહરણ ભારત માતાનું ચિત્ર. તે પછી આવો બીજા એક મહત્વપૂર્ણ ચિત્રકાર છે જેમનું નામ છે રાજા રવિ વર્મા. એ આપણા બરોડા સયાજીરાવ ગાયકવાડ ત્રણના શાસનમાં બરોડા પણ રહી ગયેલા છે. પછી એમને આગળ શિષ્યવૃત્તિ આપી, પ્રોત્સાહન આપ્યું તે વિદેશમાં જાય છે અને ખાસું ભારતનું ચિત્ર ક્ષેત્રે મોટું નામ કરે છે. તો એની જે વિશેષતા હતી, રાજા રવિ વર્મા જે ચિત્રો બનાવ્યા, અત્યારે આપણે જેટલા દેવી દેવતાઓ છે ને, જે આપણે દેવી દેવતાના આપણે જે ચિત્રો જોઈએ છીએ ને, એ બધા ચિત્રો રાજા રવિ વર્માએ દોરેલા છે. રામ તો આવું રૂપ હોય, ગણપતિ તો આવું રૂપ. એની પેલા કેવું હતું, બધા મૂર્તિ સ્વરૂપે ભગવાનો હતા. કોઈ એક ભગવાન કેવા હોય, કૃષ્ણ કેવા હોય, રામ કેવા હોય, શિવજી કેવા હોય, આ બધી વસ્તુઓ પેલા ખાલી પથ્થર સ્વરૂપે હતું. પથ્થરમાં તો કેવું હોય, બધા સરખા જ લાગે. ગણપતિ તો જાડો પથ્થર હોય, સમજાય છે. એવી રીતે હતા. અને રાજા રવિ વર્માએ બધા દેવી દેવતાને એક ચિત્રણ કર્યું કે આવા, પછી બધા અલગ પડવા લાગ્યા. લખો એમનું યોગદાન આ રહ્યું છે.
અને આની અંદર એક લખી શકો છો રાજા રવિ વર્મા શેડો પેઇન્ટિંગ, એક એમના પેઇન્ટિંગ છાયા ચિત્ર માટે પ્રખ્યાત હતા. એના પછી છે એક એમ.એફ. હુસેન, કાયમી ચર્ચાસ્પદ મુદ્દો છે. એમ.એફ. હુસેન ચર્ચાસ્પદ ચિત્રકાર રહ્યા છે, કારણ કે એમણે આપણા દેવી દેવતાના નગ્ન ચિત્રો દોરેલા, એટલે કાયમી ચર્ચાસ્પદ રહ્યા છે. પણ એમને ચિત્રની અંદર યોગદાન એમના ગ્રુપ હતું, પ્રોગ્રેસિવ ગ્રુપના એ મેમ્બર હતા. પ્રોગ્રેસિવ ગ્રુપ ના એ મેમ્બર હતા, એને ખાસું યોગદાન આપ્યું. લખી શકો છો, ગુજરાતી છે, ગુજરાતમાં અંદર યોગદાનમાં લખી દો છો. રવિશંકર રાવળ એ ગુજરાતી છે, એ આ સમયગાળાના છે, આધુનિક ચિત્રકારમાં જ આવે. પણ આ વૈશ્વ સ્તરે નામાંકિત 3 ચિત્રકારો છે આધુનિકમાં, એ અહીં તમારે લખવા જરૂર છે. એમ.એફ. હુસેન જે ચિત્ર બનાવતા એની વિશેષતા હતી, એ ચિત્રોને મગજમાં તોડી નાખતા. આખું ચિત્રને પેલા મગજમાં બ્રેક કરે, પછી એ ચિત્ર બનાવે. એમની ચિત્રની વિશેષતા લખી દો. બસ આમાં આટલું કરેલું હશે કે આ તમારું કામ પૂર્ણ થઈ જાય છે. એના પછી આવો, ભીંત ચિત્રો વિશે કઈ ભણાવતો નથી, તમને ખબર જ છે કેવી રીતે દોરાય. આ બધા જે અજંતા, ઇલોરા, એ બધા જે ચિત્રો છે, ભીમબેટકા, એ બધા ભીંત ચિત્રો છે. પણ લઘુ ચિત્રની આ 3 શૈલીઓ છે, મુઘલ, રાજપૂત અને પહાડી. લઘુ ચિત્રમાં મહત્વપૂર્ણ શૈલીઓ મુઘલ, રાજપૂત અને પહાડી. મિનિએચર આર્ટ, લઘુ ચિત્ર કેને કહેવાય કે જે કાગળ, કેનવાસ અને કાપડ પર દોરાતા હોય એમને લઘુ ચિત્ર કહેવાય. જે કદમાં નાના. ચિત્ર દોરવાની એક પદ્ધતિ કહે તો પદ્ધતિ, અને નિયમ કહે તો નિયમ. કે જે મુખ્ય ચિત્ર છે જેને દોરવું છે, કે લાઈક મિનિએચર આર્ટની અંદર મારું ચિત્ર કોઈને દોરવું છે તો મારું કદ કાઠી છે એના 1/7 માં દોરવા, 1/7 અને 25/25 ઇંચ ના કાગળ, કેનવાસ કે કાપડ ઉપર દોરો. આ બે એમની વિશેષતા છે. લખો, પદ્ધતિ છે, નિયમ છે. 1/7 કે હું 7 ફૂટનો હોય તો 1 ફૂટમાં દોરાઈ જવો, એથી વધારે ના દોરાવું. એક આ એમની વિશેષતા છે ને. બીજી, એ ચિત્ર જે પોથીમાં દોરવામાં આવે છે, જે કાગળમાં દોરવામાં આવે છે, જે કેનવાસમાં દોરવામાં આવે છે, જે કાપડમાં દોરવામાં આવે છે, એ 25/25 ઇંચનું હોવું. એટલે તમારી 2 સ્લેટ, 2 આકડી સ્કેલ ગણી લો ને એવડું ચિત્ર થાય. ચાલો, આવી ગયું. હવે એનું મહત્વ શું હોય, ચિત્રકલાનું મહત્વ શું હોય? લખો, એક ઐતિહાસિક મહત્વ હોય છે. એની અંદર આપણા ઇતિહાસના ઘણા બધા પાત્રોને અમર કરવામાં આવે, ત્યાંથી જાણી શકાય છે. બીજું સાંસ્કૃતિક મહત્વ હોય તો આપણી જુદા જુદા યુગની અંદર જે આપણી સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરા હોય એ અહીંયાથી જાણી શકાય છે ને એને જીવંત રાખી શકાય છે. ત્રીજું છે કલાત્મક મહત્વ. અહીંયા વ્યક્તિની મૌખિકતા, રચનાત્મકતા અને કલાત્મકતા, સર્જનાત્મકતાનું ભૌમિતિક આકારો સાથે સુંદર આલેખન થાય, એ રીતે વ્યક્તિની કલાત્મકતાને પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ લોકો સાહિત્ય સાથે એમનું જોડાણ હોય છે. મેં કીધું ને કે ગીત ગોવિંદ ની સાથે જોડાણ થયું, તો સાહિત્ય સાથે જોડાણ હોય છે. અને ચિત્રકલા આપણી સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ આપે છે.